સુરત રિંગ રોડ શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર ફાયર વિભાગે લાખો લીટર પાણીનો મારો ચલાવી 30 કલાક બાદ કાબુ મેળવ્યો છે। 450થી વધુ દુકાનો આગમાં ખાક થઈ ગઈ છે। 350 કરોડનું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। હાલ ફાયર વિભાગ કુલિંગની કામગીરી હાથ ધરી રહી છે। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ બેકાબુ બની હતી। ફાયર બ્રિગેડ દ્વારા 30 કલાક જેટલા સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી શહેરભરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। ત્યારે આગ લાગ્યાના 30 કલાકથી વધુ સમય વીત્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જેમાંથી 400થી જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે। ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અત્યારે મહદઅંશે આગ કાબૂમાં આવી ગઈ છે। કુલિંગની પ્રક્રિયા ચારે બાજુથી બિલ્ડિંગમાં અત્યારે થઈ રહી છે। કેવી રીતે અત્યારે જે કામગીરી છે એમાં નુકસાન થઈ રહ્યું છે, કેટલું ઇલીગલ સ્ટ્રક્ચરની પણ વાત સામે આવી રહી છે? મેં રિપોર્ટ મંગાવ્યો છે કેટલું ઇનલીગલ સ્ટ્રક્ચર હતું, એટલે એનો રિપોર્ટ આવશે ત્યારે જ મને ખબર પડશે। પણ અત્યારે અમારી પ્રાયોરિટી છે કે કુલિંગની પ્રક્રિયા તાત્કાલિક કમ્પ્લીટ આખા બિલ્ડિંગમાં થાય, એની માટે અમારા તમામ ફાયર જવાનો પ્રયત્ન કરી રહ્યા। તમને લાગે છે આ રીતે બેઝમેન્ટમાં જે દુકાનો છે તે યોગ્ય છે? એનું પ્લાન પાસ હશે એ પ્રમાણે જેની એનઓસી પણ છે આ બિલ્ડિંગની। પહેલાં પણ મેં આવીને ગઈકાલે જ મેં તપાસ કરી હતી। એ મારા ડેપ્યુટી મેયરશ્રી પાણી સમિતિના ચેરમેનશ્રી ગઈ રાત્રે સતત અમે 6 વાગ્યા સુધી સ્થળ પર જ હતા। અચ્છા, અત્યારે મુખ્યમંત્રી પણ આ સમગ્ર બાબતને લઈને ગંભીરતાથી રિપોર્ટ મંગાવ્યા, તમારી પાસે કેટલી માહિતી આવી છે? મુખ્યમંત્રી કોઈ પણ ઘટના બનતી હોય મહાનગરપાલિકા તો તાત્કાલિક એની ચિંતા વ્યક્ત કરતા હોય છે, એટલે એનો રિપોર્ટ મંગાવતા જ હોય છે। ગઈ રાતે અમારા આદરણીય પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સતત આખી રાત એક કલાકે ફોન કરતા હતા કે શું પરિસ્થિતિ છે, અને વિગતવાર ચર્ચા કરતા હતા કે શું જરૂર પડે, જે કંઈ જરૂર પડે તંત્રની વધારે જરૂર પડે તેની માટે ચિંતા વ્યક્ત કરતા હતા। કરોડો રૂપિયાનો આપણું બજેટ હોવા છતાં એક ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ ઉપર કાબુ નથી મેળવી શકાયું એ પ્રકારની વાત આપને બી ખબર છે કે આ ધંધો પેટ્રોલિયમ વસ્તુ છે આખી। એક દુકાનમાં અત્યારે સિઝન છે એટલે સ્ટોક ભરેલો હતો, એના હિસાબે આગ બુઝાવવામાં ફાયરોનો જવાના થોડીક વાર લાગી, પણ ગુજરાતમાં આપણી ફાયર સિસ્ટમ બેસ્ટ છે, નંબર 1 છે। ચાલો ભાઈ।